મિત્રો, તમારા ઘરમાં ખુશહાલીવાળું જીવન જીવવું હોય, આનંદમય જીવનને ભરપૂર આનંદમય જીવન જીવવું હોય તો આ રીતે જો તમે ઘરમાં જીવન જીવશો તો તમારે કોઈ જોડે હાથ લાંબો કરવાની જરૂર પડશે નહીં અને તમારું જીવન ધન્ય બની જશે. એવું આ ટિપ્સ દ્વારા મેં તમને જણાવવાની કોશિશ કરી છે. તો આ વિડીયો તમે છેલ્લે સુધી એન્ડ સુધી જરૂર સાંભળજો, જેથી કરી તમને આ વિડીયોની આપેલી માહિતી તમને ગમે અને તમે તમારા જીવનમાં ઉતારો એવી હું આશા રાખું છું. અને સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને અને માતાજીને હું પ્રાર્થના કરું છું. ઘરમાં હરખાઈ લાવી હોય તો શું કરવું? એના માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો, ઘરમાં હરખાઈ લાવી હોય તો આપણે આ પ્રમાણે જીવનને સુઘડ બનાવવું જોઈએ. તો પહેલું કે સવારમાં તમે વહેલા ઊભા થાવ તો ભજન છે, પ્રભાતિયા છે, આરતી છે, રામધૂન છે, આવું ઉઠતાની સાથે તમારે કાને સંભળાય તો ખૂબ સારું ગણાય છે. અને ભજન અવશ્ય સાંભળવું જોઈએ. ઘરમાં ઝાડુ હોય, સાવરણી હોય કે જે સાવરણો હોય એને ઊભો ન રાખવો, એને નીચે મૂકી દેવું એની યોગ્ય જગ્યાએ. કારણ કે લક્ષ્મીમાં ખુશ નથી થતા અને ઘરમાં બરકત નથી રહેતી. એટલે ઝાડુને ક્યારેય ઊભું રાખવું નહીં. બીજું મિત્રો કે તમે પલંગ હોય કે ખુરશી હોય કે સોફા સેટ હોય કે ખાટલો હોય કે કોઈ બેસવાનું ઉપરના ભાગનું જે વસ્તુ હોય એના પર કદી ચા, નાસ્તો કે જમવાનું જમવું નહીં. એવું કરવાથી તમારા ઘરમાં બુરા અને જે ખરાબ સમય આવે એની જે એંધાણ છે એટલે એ ન કરવું અને ઘરમાં ક્લેશ વધતો જાય એનાથી. ઘરમાં ચપ્પલ, બૂટ, કોઈ આડાવળી વસ્તુ પડી હોય, મોજા કે કોઈ ફર્નિચર કે કોઈ એવું વસ્તુ ઘરમાં અવેર વગર પડી હોય, વિવેક વગર પડી હોય, આડાવળો, તો એને સીધી જગ્યાએ મૂકી દેવું. કારણ કે જો ઘરમાં વ્યસ્ત વસ્તુ બધી પડી હોય તો ઘરમાં અશાંતિ અને ક્લેશ ઊભો થાય છે. આપણા ઘરમાં ક્લેશ ઊભો થાય એટલે એને યોગ્ય જગ્યાએ મૂકી દેવું. પછી સવારમાં વહેલા ઊભા થાવ તો પ્રાતઃકાળમાં તમારે પૂજા પાઠ કરી દેવી જોઈએ. પૂર્વ અથવા ઉત્તર દિશામાં તમારું મોઢું રાખી તમારા કુળદેવીનું, તમારા પૂર્વજનું, તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એની સવારમાં વહેલા પ્રાતઃકાળમાં પૂજા કરવી જોઈએ. એટલે કે 6 થી 8ના ગાળામાં. સવારમાં તમે નાસ્તો કરતા હોય તો પહેલી રોટલી ગાય માતાને અવશ્ય ખવડાવી. એનાથી તમારા પિતૃઓ અને દેવી દેવતાઓ ખુશ થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે. પૂજા ઈશાન ઘરમાં હોવું જોઈએ તો સદૈવ તમારા જે ક્લેશ કંકાસ ઝઘડા હોય તે દૂર થઈ જાય છે. બીજું મિત્રો કે તમે આરતી કરો, ભજન કરો, રામધૂન ગાઓ, પૂજા પાઠ કરો તો જે આરતી છે, દીવો છે, પૂજા છે, અગ્નિ જે પ્રગટે છે એ અગ્નિ દ્વારા તમે કોઈ જળ આહુતિ આપો છો, કોઈ મંત્ર આહુતિ આપો છો, કોઈ તમે આહુતિ અગ્નિદેવને પ્રદાન કરો તો સ્વાહા બોલો છો તો એને તમારે પૂર્ણ ભાવથી આહુતિ આપવાની છે. પૂર્ણ ભાવથી, સાચા શ્રદ્ધા ભાવથી તમે તમારા દેવ દેવતાને આહુતિ આપી શકો છો તો તમારા જીવનમાં બહુ ખુશહાલી આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. મંદિર હોય કે ઘર હોય કે કોઈ તમે હવન કરતા હોય તો તમારે જે અગરબત્તી છે, અગરબત્તીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. અથવા તમે ધૂપ એટલે કે ગુગળ છે, કોઈ લોબન છે, કોઈ પણ ધૂપનો ઉપયોગ કરી શકો છો તમારા દેવી દેવતાને અર્પણ કરવા માટે. જ્યારે તમે
મહિલાઓ ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કચરા પોતું કરતા હોય, સાફ સફાઈ કરતા હોય તો જે કચરો છે તેની જે કચરા પેટી હોય કે જે આપણે ઉકરડો ગામડામાં કહેતા હોય તે ઉકરડામાં જ મૂકવો જોઈએ. ઘરમાં જે સમુદ્રનું મીઠું આવે છે, જે મોટા આકારનું મીઠું આવે છે, એ મીઠાથી અઠવાડિયામાં એક વખત તો પોતું મારવું જ જોઈએ ઘરમાં મીઠાના પાણીથી. તો ઘરમાં સુખ શાંતિ સ્થપાય છે. બીજું કે મિત્રો, તમે પૂજાપાઠ કરી રહ્યા હોય માતાજીના, ભગવાનના, ત્યારબાદ તમારે કપૂર અને એલચી તમારે ઘરમાં અથવા ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે અવશ્ય પ્રગટાવવા જોઈએ. અને એ સકારાત્મક શક્તિથી, એના જે સુગંધથી એના વાતાવરણ તમારું ઘરનું શુદ્ધ બને છે. તમારો જે એના જે સુવાસ છે તમારા મગજ ઉપર, તમારા મન ઉપર સારી એવી અસર પડે છે. તો જે કપૂર અને એલચી તમારે અવશ્ય સળગાવવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. અને પૂજા ઘરમાં જે પૂજાનું મંદિર હોય, જે તમારું ઘરનું મંદિર હોય, એમાં કોઈ ખંડિત વસ્તુ ન રાખવી. ફોટો હોય, મૂર્તિ હોય, દીવો હોય, ધૂપ હોય, ધૂપેણું હોય, દીવાની કંઠડી હોય, માચીસ તો ન રાખવી, નીચે રાખવી. કોઈ ધારદાર વસ્તુ ન રાખવી. મંદિરમાં આ બધું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. કારણ ખંડિત વસ્તુ ક્યારે પૂજાય તો તમને લેખે નથી લાગતી, મૂર્તિ નથી લેખે લાગતી, કે ફોટો હોય તોય. તમે પૂજાપાઠ કરો દેવી દેવતાનો, માતાજીનો, તમે જે કોઈને માનતા હોયનો, પણ જે ભાવથી પૂજા કરો એ ભાવ શુદ્ધ હોવો જોઈએ અને પવિત્ર હોવો જોઈએ. સર્વ જગતનું કલ્યાણ હેતુનો ભાવ હોવો જોઈએ. સ્વાર્થ વગરની ભક્તિ હોવી જોઈએ. તો પિતૃઓ, તમારા કુળદેવી ચોક્કસ રાજી થાય છે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મા લક્ષ્મીનો વાસ થાય છે. સદૈવ તમારા કુળદેવી તમારી રક્ષા કરે છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો મિત્રો. મિત્રો, બીજું શું કે જ્યારે આપણા ઉપર દુઃખ આવે ને, દુઃખ એટલે સુખમાં જે આપણે ભોગવ્યો હોય ને, સુખ સાહેબી, એ દુઃખના દિવસોમાં યાદ આવે કે પહેલાં હું આવું હતું ને અત્યારે હું આ છું. એટલે આપણે દુઃખ સહન ન થાય એટલે આપણે બીજાને જવાબદાર ઠહેરાવીએ છીએ કે મારા દુઃખ આવવાનું કારણ આ છે, તે છે, ફલાણું છે, ઢીંકણું છે. પણ એવું નથી. જાતે જ તમે દુઃખ ઓરો છો. શરૂઆતથી જ તમે કરકસર કરી હોય, બચત કરી હોય, કોઈનું ભલું કર્યું હોય તો તમારે દુઃખ વેઠવાનો વારો આવે ના. કારણ કે સમયનું ચક્ર છે. સુખ દુઃખ આવ્યા કરે, તડકો છાંયડો આવ્યા કરે, પણ જેટલી રાત લાંબી હશે પણ એક દિવસ તો ઉગવાનો. આ વસ્તુ યાદ રાખવાની મિત્રો. એટલે સમયમાંથી, મુશ્કેલીમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવું એનો યોગ્ય માર્ગદર્શન આપણે લઈ અને આપણા જીવનને સુઘડ બનાવવું જોઈએ. તો એના માટે મિત્રો, જે લોકો એવા માનસિક તણાવમાં રહેતા હોય, જે લોકો બીમારીમાં પીડાતા હોય, જે લોકોને કંઈ ખબર ના પડતી હોય, કે જો એમને પૂરેપૂરું માર્ગદર્શન ન મળતું હોય, એવા લોકો એમના જે કુળદેવી છે, જે એમના પિતૃઓ છે, એમને ચોક્કસ યાદ કરે, એમને રસ્તો બતાવશે અને એમને સદબુદ્ધિ આપશે, સારા વિચારો આદાન પ્રદાન કરશે. પણ ક્યારે તે પોતે જાગૃત થશે, તે પોતે પોતાની મન અને તન અને ઘરમાં વાતાવરણ સકારાત્મક શુદ્ધ બનાવશે, પોતે મીઠું બોલશે, થોડું સહનશક્તિ રાખશે, ધીરજ રાખશે, સંતોષ રાખશે, તો પોતાનું જીવન ઉજાગર થશે. બાકી હાથમાં માળા અને પેટમાં હોળા તો પછી કંઈ તમારો ઉદ્ધાર થવાનો નથી. આપણા જીવનમાં દુઃખ આવે એટલે આપણા કુળદેવી માનો જે મઢ હોય, ત્યાં મંદિર હોય, એ બાજુ આપણો લમણો હોય છે કે માં, હવે મારા પર આપત્તિ આવી છે, વિઘ્ન આવ્યું છે, સંકટ આવ્યું છે, તો તું માં મને ઉગારી લે. તમે માને બાળ થઈ અને નાના બાળ સ્વરૂપે તમે મા જોડે વિનંતી કરો, પ્રાર્થના કરો, અરજી કરો, તો મા પરમ કૃપાળુ પરમાત્મા તમારી આ વાણી, તમારો જે આચાર વિચાર શુદ્ધ હશે અને નિસ્વાર્થ ભાવની ભક્તિ હશે, તો તમારા ઉપર માની કૃપા જરૂર થશે અને તમારું જીવન સુઘડ બની જશે. મિત્રો, બની શકે તો થોડા ઘણો ધર્મ, પુણ્ય, દાન, દક્ષિણા જરૂર કરવું જોઈએ. કોઈને મદદ કરવી જોઈએ. જો તમને પરમાત્માએ આપ્યું હોય તો થોડા ઘણો
કોઈ બીજાને મદદ કરો, કોઈ સારા કાર્ય કરો ધર્મના, કે જેથી કરીને તમારા પાપ હોય કે ન હોય પણ જે ધોવાઈ જાય અને તમારો જે આત્મા છે પુણ્યશાળી આત્મા એ પુણ્યનું ભાથું ભરી અને તમારું જીવનને અમૂલ્ય બનાવી દે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતા.